આવેલા કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણ કનેક્ટેડ છે। શિક્ષકો વિદેશ ભાગી જાય અને પગાર લેતા રહે તે કૌભાંડ પહેલા સામે આવ્યું, પછી બીઝેડ ગ્રુપ પર શિક્ષકોને એજન્ટ બનાવીને કૌભાંડ થયું અને સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓના નામે સ્કોલરશિપનું કૌભાંડ અને રાજકોટમાં ધોરાજીમાં પણ એક કૌભાંડ સામે આવ્યું કે 10 થી 12 વર્ષ થયા આ શાળામાં એક વિદ્યાર્થી આવતો નથી, છતાં અનેક લોકો પગાર ખાય છે। સરકારને કેટલો ચૂનો લગાવ્યો, આટલા વર્ષોમાં તેનો હિસાબ કાઢો તો ખરા। TV9 આ અંગે અગાઉ પણ પર્દાફાશ કર્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે, જો કે હજી સુધી તપાસ થઈ હોય તેવું કંઈ દેખાતું નથી। બાર વર્ષથી શાળામાં નથી કોઈ વિદ્યાર્થી, શાળાની હાલત પણ છે ખખડધજ, પણ કાગળ પર શાળા એકદમ વ્યવસ્થિત। વાત છે ધોરાજી તાલુકાના છાડ વાવદર ગામની। જુઓ આ શાળા, નામની શાળા જે કાલરિયા સ્કૂલ। અહીં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી પુરાય છે, પરંતુ શાળામાં કોઈ જ વિદ્યાર્થી અભ્યાસ માટે નથી આવતો, જેનો પુરાવો સ્થાનિકો પણ આપી રહ્યા છે। મારે અહીંયા એડમિશન લેવું હતું, પણ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજી એડમિશન લેવું પડ્યું। અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ હશે, શું લાગે છે તમને? અંદાજે 10 વર્ષથી બંધ છે। ખેતરમાં જાતો છોકરા જો ભણતા હોય તો એનો કઈક અવાજ તો કાને અમને આવે ને, એટલે એવો કોઈ અવાજ આવ્યો નથી, કોઈ છોકરાને જાતા જોયા નથી, કોઈ એસટી અહીંયા રોકાણી નથી। ગમે છોકરા આવતા હોય તો એસટી માં બેહીને આવતા હોય છે, આજુબાજુ વાળા નજીકથી આવતા, આગાવાળા તો એસટી માં આવતા હોય ને। અમારા ગામના બાળકો બધા બહાર ભણવા અમારે મોકલવા પડે છે। અહીંયા સ્કૂલ બંધ જ છે, 10 થી 15 વર્ષથી આ બંધ હાલતમાં છે। સાંભળ્યું ને, કોઈ આવતું જ નથી અને તેનું કારણ પણ શાળાના જ લોકો આપી રહ્યા છે। લોકો કહે છે કે અહીં બાળકો ભણવા આવતા જ નથી, કારણ કે કોઈ પાસ જ થતું નથી। અત્યારે ગામડાના છોકરા છે ને કોઈ ભણવામાં એટલા ઇન્ટરેસ્ટ લેતા નથી, તો એને એમ કહે કે છોકરા ના એટલે પાસ થતા નથી 10માં, એટલે રિઝલ્ટ આવે તો ભણવાનું આવે ક્યાંથી રિઝલ્ટ આવે? ઈ તો હવે આ ગામડાના છોકરા હોય મૂલે જવાનું વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય। આ ઘટના અમે ભૂતકાળમાં પ્રસારિત કરી ચૂક્યા છે, જે બાદ શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા હતા। જો કે કોઈ પણ શૈક્ષણિક કામગીરી વિના બેઠા બેઠા શિક્ષકો અહીં પગાર લઈ રહ્યા છે, એ આક્ષેપો અગર લાગી રહ્યા છે તો એમાં કંઈક તો દમ છે, તે સ્થળ પર જઈને ચોક્કસથી લાગે છે। આમ તો જે કાલરિયા ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળા છે, પણ જો કોઈ વિદ્યાર્થી જ ન આવતો હોય તો આ ગ્રાન્ટેડ શાળાની ગ્રાન્ટ અને શિક્ષકોનો પગાર કઈ વાતનો મળી રહ્યો છે? ગામના એક વ્યક્તિ દાવો કરે છે કે સંચાલકો પગારના નામે કૌભાંડ કરી રહ્યા છે। હાવ કોઈ 12 વર્ષે કોઈ આવતું નથી, આ તમે હાલત જોઉં ને યાર, 12 વર્ષ હાવ બંધ છે, હાવ એટલે હાવ લે ને। પગાર કોના નામનો છે? પગાર જો કે એના છોકરાના નામનો, એક એના છોકરાના હોનો નામનો, એક એના પોતા નામનો, અને એક એના બાપના નામનો, અને એક એના ભાઈના નામનો। એનો ભાઈ ને આને બેને મહિને વ્યવહાર નથી, એનું નામ શિક્ષકમાં લખેલ છે, ભાઈને ખબર નથી, એનો ભાઈ હાવ ભોરો છે, એનો બાપ મરી ગયો 25 વર્ષ એના નામનો પગાર ખાય છે। જો આ દાવો સાચો છે તો 5 લોકોનો પગાર કોઈ પણ કામગીરી વિના જ થઈ રહ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ પણ અહીં પહોંચી હતી, પરંતુ સ્ટાફ અને વિદ્યાર્થીઓ કોઈ પણ ના પહોંચ્યું। પછી તેઓ અનિયમિત છે એવો રદિયો આપી દેવાયો। જો કે શાળામાં વિદ્યાર્થી ન હોવા છતાં તેમની હાજરી તો પુરાય જ છે, પણ આ બાળકો ક્યાંથી આવે છે એ ગામ સુદ્ધા કોઈએ જોયું નથી। શાળાના મુખ્ય ગેટ પર હવે તાળા લાગી ગયા છે અને ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જો વધુ ચોકસાઈથી તપાસ થાય તો અહીં પણ મસમોટું કૌભાંડ સામે આવવાની સંપૂર્ણ શક્યતા છે। બ્યુરો રિપોર્ટ સાથે હુસૈન કુરેશી, TV9 ધોરાજી।